એક શક્તિશાળી નેતાના એક નિર્ણયથી કરોડો પરિવારોના બજેટ ખોરવાઈ જાય, વેપારીઓની વર્ષોની મહેનત ધૂળમાં મળી જાય અને જ્યારે ન્યાયની આશા જાગે ત્યારે ખબર પડે કે જીત માત્ર થોડા લોકોની જ થઈ છે। શું સત્તાના નશામાં લેવાયેલા આ કઠોર નિર્ણયો સામે કાયદો સામાન્ય જનતાની ઢાલ બની શકશે? ટ્રમ્પના આ ટેરિફ યુદ્ધમાં ભારતનું ભાવિ શું છે? આ આર્થિક ભૂકંપ પાછળનું સનસનાટીભર્યું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો। અત્યારે અમેરિકાના ન્યાયતંત્રમાંથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક બહુ જ માઠા સમાચાર સામે આવ્યા છે, જેણે આખા વિશ્વના વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે। ન્યુયોર્કમાં આવેલી યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના 3 ન્યાયાધીશોની પેનલે ટ્રમ્પ વહીવટી તંત્રને એક બહુ મોટો આર્થિક અને કાયદાકીય ઝટકો આપ્યો છે। આ ફેડરલ ટ્રેડ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવેલી ટેરિફ પોલિસી બિલકુલ ગેરવાજબી છે અને તે ફેડરલ કાયદાના દાયરામાં આવતી નથી। ન્યાયાધીશોએ 2-1ની બહુમતીથી બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ટ્રમ્પ વહીવટી તંત્રએ જે 10%નો વૈશ્વિક ટેરિફ લાદ્યો છે તે કાયદા મુજબ અધિકૃત નથી અને તે સંપૂર્ણપણે અમાન્ય છે। કોર્ટની આ બેન્ચે ગંભીર અવલોકન કરતા કહ્યું છે કે અમેરિકન કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને જે સત્તાઓ આપવામાં આવી છે, ટ્રમ્પે તેનો મર્યાદા બહાર જઈને દુરુપયોગ કર્યો છે। આ ચુકાદો ત્યારે આવ્યો છે જ્યારે ટ્રમ્પ સરકાર દુનિયાભરના દેશો સાથે ટેરિફ યુદ્ધ રમી રહી હતી। પણ અહીં એક બહુ મોટું રહસ્ય અને સસ્પેન્સ એ છે કે કોર્ટે આ ટેરિફને આખા અમેરિકામાંથી રદ કરવાનો આદેશ આપ્યો નથી। આ ચુકાદામાં એક બહુ મોટી અસ્પષ્ટતા રહી ગઈ છે, કારણ કે કોર્ટનો આ નિર્ણય અત્યારે માત્ર આ કેસમાં સામેલ 3 વાદીઓ એટલે કે વોશિંગ્ટન રાજ્ય મસાલા બનાવતી પ્રખ્યાત કંપની બર્લેપ એન્ડ બેરલ અને રમકડા બનાવતી કંપની બેઝિક ફન માટે જ લાગુ પડે છે। આ બંને કંપનીઓનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ જેફરી સ્વાબનું કહેવું છે કે કોર્ટના આ આદેશમાં એ વાત સાવ અસ્પષ્ટ છે જે અન્ય કંપનીઓ દ્વારા આ મુકદ્દમામાં સામેલ નથી તેમણે હજુ પણ આ ટેરિફ ચૂકવવો પડશે કે નહીં। આ ગૂંચવણને કારણે અત્યારે વેપારીઓમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે ટ્રમ્પને અદાલતમાંથી ફટકો પડ્યો હોય। અગાઉ ફેબ્રુઆરી મહિનામાં યુએસ સુપ્રીમ કોર્ટ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા લાદવામાં આવેલા મોટા ભાગના ટેરિફને રદ કરી દીધા હતી અને તેને ગેરબંધારણીય ગણાવ્યા હતા। ત્યારબાદ ટ્રમ્પ સરકારે 24 જુલાઈ સુધી અમલમાં રહે તે રીતે આ નવો 10%નો વિશ્વવ્યાપી ટેરિફ નાખ્યો હતો, જેની સામે ફરીથી કાયદાકીય લડાઈ શરૂ થઈ હતી। ગયા વર્ષે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા દુનિયાના લગભગ દરેક દેશમાંથી આયાત થતી ચીજ વસ્તુઓ પર આકરા ટેરિફ લાદવામાં આવ્યા હતા, જેનાથી મોંઘવારીમાં પણ વધારો થયો હતો। ભારત માટે પણ આ નીતિ બહુ જ કઠોર હતી, કારણ કે ટ્રમ્પ સરકારે ભારત પર 25%નો મોટો ટેરિફ નાખ્યો હતો, પણ તેની સાથે રશિયન ક્રૂડ ઓઇલની સતત આયાત કરવાના દંડ બદલ વધારાનો 25% પેનલ્ટી ટેરિફ પણ નાખી દીધો હતો। એટલે ભારત પર કુલ 50% જેટલો બોજ આવી પડ્યો હતો। જોકે ત્યારબાદ ભારત અને અમેરિકા વચ્ચે એક વચગાળાની વેપાર સમજૂતી થઈ, જેને કારણે આ અસરકારક ટેરિફ દર ઘટાડીને 18% કરવામાં આવ્યો હતો। અત્યારે યુએસ સુપ્રીમ કોર્ટે પણ અગાઉ આ ટેરિફને રદ કરવાનો આદેશ આપ્યો હતો, પણ સરકારના નવા પ્રયોગોને કારણે વેપાર જગતમાં અસ્થિરતા વ્યાપેલી છે। આ ચુકાદો સાબિત કરે છે કે લોકશાહીમાં કોઈ પણ રાષ્ટ્રપતિ કાયદાથી ઉપર નથી અને સત્તાનો મર્યાદા બહારનો ઉપયોગ ન્યાયતંત્ર ક્યારેય ચલાવી લેતું નથી। દોસ્તો, અત્યારે આખા વિશ્વની નજર 24 જુલાઈ પર ટકેલી છે, કારણ કે ત્યાં સુધીમાં આ ટેરિફનું ભાવિ શું હશે
તે નક્કી થઈ જશે. આ ચુકાદો ભારત જેવા દેશો માટે પણ એક આશાનું કિરણ લઈને આવ્યો છે, જેઓ ટ્રમ્પની કઠોર વ્યાપારી નીતિઓથી પીડાઈ રહ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે ટ્રમ્પ વહીવટી તંત્ર આ કાયદાકીય હાર પછી કેવા નવા દાવ રમે છે, કે પછી વેપારીઓને આ બોજમાંથી મુક્તિ મળે છે. દોસ્તો, ગુજરાતના અને ભારતના દરેક મોટા વેપારીઓને આ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ કેસ લડે અને પોતાએ ભરેલો ટેરિફ પાછો મેળવે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.